Morning to all. આપણે જે ફર્સ્ટ ચેપ્ટર છે ડીસીએસ સ્કાડાનું ડીસીએસ સ્ટ્રક્ચર એ આજે આપણે સ્ટડી કરશું. તો આમાં ફર્સ્ટ ટોપિક જોઈએ તો છે સ્કેચ એન્ડ એક્સપ્લેન હિરાર્ચિકલ આર્કિટેક્ચર ઓફ ડીસીએસ. તો જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં આવી રીતના પૂછાઈ શકે કે સ્કેચ એન્ડ એક્સપ્લેન હિરાર્ચિકલ આર્કિટેક્ચર ઓફ ડીસીએસ. તો સૌથી પહેલા આવી રીતના એનું જે છે આપણે આર્કિટેક્ચર ડ્રો કરી લેવાનું. ઓકે, એમાં જોઈએ તો સૌથી પહેલા તો શું આવશે કે જે પ્રોસેસ હોય એના માટેનું પ્લાન્ટ આવશે, બરાબર, બંને સાઈડ. ઓકે, જેને આપણે લેવલ ઓ કહીશું. ઓકે, તો સૌથી પહેલા પ્લાન્ટ ફોર પ્રોસેસ, પછી એના પછી બધા માઇક્રો કંટ્રોલર આપેલા છે લેવલ 1 માં, અહીંયા જોઈ શકો. ક્લિયર? એને આપણે ફિલ્ડ લેવલ કહીશું. પછી છે ડાયરેક્ટ કંટ્રોલ. ઓકે, પછી થર્ડ છે સુપરવાઇઝરી કમ્પ્યુટર લેવલ 2, બરાબર, કે જેમાં પ્લાન્ટના જે છે સુપરવાઇઝરી લેવલ આવશે. ક્લિયર? પછી લેવલ 3 જોઈએ તો કોઓર્ડિનેટિંગ કોમ્પ્યુટર, આખું જે આ છે એના માટેનું કોઓર્ડિનેટિંગ કોમ્પ્યુટર આપેલું છે, જેને આપણે પ્રોડક્શન કંટ્રોલ તરીકે પણ આમાં મેન્શન કરેલું છે. હવે જોઈએ તો આમાં કોઓર્ડિનેટિંગ કોમ્પ્યુટર, બરાબર, બંને સાઈડ, અને અહીંયા એક આખું કોમ્પ્યુટર સેન્ટર આપેલું હશે, બરાબર. ઘણા બધા મોટી જે છે સ્કાડા આખી એક સર્વર રૂમ હોય એમાં રાખેલું, એમાં બધું જે છે પ્લાન્ટની જે પ્રોસેસ ચાલતી હશે એ એમાં દર્શાવશે. ઓકે, તો આ થઈ ગયું આપણું હિરાર્ચિકલ આર્કિટેક્ચર ઓફ ડીસીએસ. બધાને ખ્યાલ જ હશે, આપણે સિલેબસના ઓવરવ્યુમાં પણ ડિસ્કસ કર્યું હતું. વોટ ડુ યુ મીન બાય ડીસીએસ? ડીસીએસ મીન્સ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. તો આ જે છે એ જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં 7 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, લેવલ 0, 1, 2, 3, 4, બરાબર. તો આ જે છે તમારે ડ્રો કરવાનું રહેશે અને એના વિશે આપણે એક્સપ્લેન કરવાનું. ઓકે, તો આ થઈ ગયું આપણું હિરાર્ચિકલ આર્કિટેક્ચર ઓફ ડીસીએસ, જેમાં લેવલ 0 માં આપણે જોઈએ તો પ્રોસેસની જે પ્લાન્ટ માટેની પ્રોસેસ છે. પછી એના ઉપર લેવલ 1 માં માઇક્રો કંટ્રોલર આપેલું છે. પછી લેવલ 2 ઉપર જોઈએ તો સુપરવાઇઝરી કમ્પ્યુટર આપેલું છે. પછી લેવલ 3 માં કોઓર્ડિનેટિંગ કમ્પ્યુટર આપેલા છે, અને લાસ્ટમાં કોમ્પ્યુટર સેન્ટર આપેલું છે કે જેના મોટી સ્ક્રીન રાખેલી હોય એના ઉપરથી આપણે જે છે બધી પ્રોસેસની પ્લાન્ટની બધી માહિતી એમાં જોઈ શકીએ. ઓકે, ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ પોઈન્ટ એના. તો ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ આપણે અગાઉ ડિસ્કસ કર્યું તો ડીસીએસ એ પ્રોસેસ અથવા તો પ્લાન્ટની કોમ્પ્યુટરાઇઝ કંટ્રોલ સિસ્ટમ છે. ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ શું છે કે કોઈ પણ પ્રોસેસ અથવા તો કોઈ પ્લાન્ટ હોય એની કોમ્પ્યુટરાઇઝ કંટ્રોલ સિસ્ટમ છે, બરાબર. કોઈ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પ્રોસેસ અથવા તો પ્લાન્ટ હોય તો આપણે એનું કોમ્પ્યુટરાઇઝ પ્રોસેસ એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ, એમાં આપણે એને કોમ્પ્યુટરાઇઝ કંટ્રોલ સિસ્ટમ છે પ્રોસેસની. ઓકે, હવે એમાં શું હોય, આપણે આકૃતિમાં પણ જોયું, એમાં ઘણા બધા કંટ્રોલ લૂપ અને ઓટોનોમસ કંટ્રોલને સિસ્ટમ દ્વારા ડિસ્ટ્રીબ્યુટેડ કરવામાં આવે છે, બરાબર. હવે આ જે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ છે એમાં ઘણા બધા આપણે કંટ્રોલ રૂમ હોય અને એને ઓટોનોમસ કંટ્રોલને સિસ્ટમ દ્વારા ડિસ્ટ્રીબ્યુટેડ કરવામાં આવે છે. અને એક સેન્ટ્રલ ઓપરેટર સુપરવાઇઝરી કંટ્રોલ પણ હોય છે, બરાબર. એ પણ આપણે આકૃતિમાં જોયું, બરાબર. આકૃતિનું એક્સપ્લેનેશન જ કરવાનું છે એટલે આપણે આ અત્યારે સ્ટડી કરીએ છીએ, બરાબર. હવે જોઈએ ઉપર આપણે ફિગરમાં
હિરાર્ચિકલ આર્કિટેક્ચર દર્શાવેલ છે. ઓકે, ઉપર આપણે શું દર્શાવેલું છે? હિરાર્ચિકલ આર્કિટેક્ટ દર્શાવેલું છે. ડીસીએસ ના જે હિરાર્ચિકલ સ્ટ્રક્ચરમાં ઘણા બધા ઓટોમેશન લેવલ વર્ટિકલ ગોઠવાયેલા છે, એટલે કે ઊભા ગોઠવેલા છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. બરાબર, જે આ ડીસીએસ નું હિરાર્ચિકલ સ્ટ્રક્ચર છે એમાં ઘણા બધા ઓટોમેશન લેવલ જે છે એ આપણે ઊભા એટલે કે વર્ટિકલ ગોઠવેલા છે. હવે આ દરેક લેવલમાં જે છે ઓટોમેશન ફંક્શન અપાય છે, જેથી તે એના પછીના લોઅર લેવલને ઓપરેટ કરે છે. બરાબર, હવે આ દરેક લેવલમાં જે છે ઓટોમેશન ફંક્શન અપાતા હોય છે અને જેથી એ એના પછીના લોઅર લેવલને ઓપરેટર કરે છે. ઓકે, આઈ હોપ બધાને ક્લિયર સમજાઈ ગયું હશે. બરાબર, હવે લોઅર લેવલ પાસે કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી વધારે હોય છે અને રિસ્પોન્સ ઓછો હોય છે. બરાબર, અહીંયા લોઅર લેવલ હોય ત્યાં જે છે કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી એકચ્યુઅલી વધારે હોય પણ રિસ્પોન્સ એનો ઓછો હોય, કેમ કે ઉપરથી નીચે જવાનું હોય એટલા માટે. ઓકે, લોઅર લેવલ પાસે કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી વધારે હોય છે બટ રિસ્પોન્સ એમાં ઓછો હોય છે. ક્લિયર? નેક્સ્ટ જોઈ લઈએ. હવે આપણે જે બધા લેવલ છે એના વિશે ડિટેલમાં સ્ટડી કરીએ. હવે લેવલ 0 છે એ આપણે આમાં ફિલ્ડ લેવલ છે. બરાબર, કે જ્યાં આખા પ્લાન્ટમાં પ્રોસેસ ચાલતી હોય. તો એમાં શું હોય? તો આ ફિલ્ડ લેવલમાં ફિલ્ડ ડિવાઇસનું આપણે સમાવેશ કરવામાં આવે છે, જેમ કે ફ્લો અને ટેમ્પરેચર સેન્સર વગેરે. બરાબર, આ ફિલ્ડ લેવલમાં હોય એમાં ફિલ્ડ ડિવાઇસ કેવી કે ફ્લો અને ટેમ્પરેચર સેન્સર વગેરે જેવા આમાં આપણે ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ જેવા કે કંટ્રોલ વાલ્વ વગેરેનો આમાં ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? સમજાઈ ગયું? લેવલ 0 માં શું થાય કે ફ્લો અને ટેમ્પરેચર સેન્સર વગેરે એમાં ફિલ્ડ ડિવાઇસ તરીકે એમાં આપણે ઉપયોગ કરી શકીએ. અને ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ બધાને ખ્યાલ જ હશે, કંટ્રોલ વાલ્વ વગેરેનો એનો સમાવેશ થાય છે. બરાબર, તો આ થઈ ગયું આપણું લેવલ 0, જેમાં આપણે ફિલ્ડ લેવલથી બધું એમાં. હવે લેવલ 1 જોઈએ તો ડાયરેક્ટ કંટ્રોલ. તો આમાં શું હોય? તો ડાયરેક્ટ કંટ્રોલ લેવલમાં ઇન્ડસ્ટ્રીયલ ઇનપુટ આઉટપુટ મોડ્યુલ અને તેમને એસોસિએટેડ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલનો આમાં સમાવેશ થાય છે, જે પ્રોસેસમાંથી પ્રોસેસ વેરિયેબલના ડેટાને કલેક્ટ કરે છે. બરાબર, ડાયરેક્ટ લેવલમાં શું થાય કે ઇન્ડસ્ટ્રીયલ ઇનપુટ આઉટપુટ મોડ્યુલ હોય એમને એસોસિએટેડ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલરનો એમાં સમાવેશ કરવામાં આવે છે, જે પ્રોસેસમાંથી પ્રોસેસ વેરિયેબલના ડેટાને કલેક્ટ કરે છે. હવે એમાં નીચે મુજબના આપણે કાર્ય થાય છે. એમાં ડેટા એક્વિઝિશન, ડેટા ચેક, પ્લાન્ટ મોનિટરિંગ, ઓપન લૂપ, ક્લોઝ લૂપ અને રિપોર્ટિંગ. બરાબર છે. ડાયરેક્ટ કંટ્રોલ લેવલમાં શું હોય? ઇન્ડસ્ટ્રીયલ ઇનપુટ આઉટપુટ મોડ્યુલ અને એમને એસોસિએટ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલરનો એમાં સમાવેશ થાય છે, જે પ્રોસેસમાંથી પ્રોસેસ વેરિયેબલના ડેટાને કલેક્ટ કરે છે. એમાં નીચે મુજબના કાર્ય જોઈએ તો ડેટા એક્વિઝિશન એટલે કે ભેગું કરવું, ડેટાને ચેક કરવો, પ્લાન્ટનું મોનિટરિંગ કરવું, ઓપન અને ક્લોઝ લૂપ કંટ્રોલ અને રિપોર્ટિંગ. તો લેવલ 1 માં આટલા પ્રકારના કાર્ય થતા હોય છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ જોશું લેવલ 2. બરાબર, તો લેવલ 2 છે એ પ્લાન્ટ સુપરવાઇઝરી લેવલ, આપણે એને પ્લાન્ટ સુપરવાઇઝરી લેવલ તરીકે ઓળખીશું. ક્લિયર? હવે આમાં સુપરવાઇઝરી કંટ્રોલ હોય છે, જે ડાયરેક્ટ કંટ્રોલ લેવલ પાસેથી ડેટા લે છે અને ઇન્ફોર્મેશન એમાં પ્રોવાઈડ કરે છે. બરાબર, હવે ઇન્ફોર્મેશન કેવી? તો કે પ્લાન્ટ પરફોર્મન્સ મોનિટરિંગ, પ્લાન્ટ કન્ડિશન, ઓપ્ટિમલ કંટ્રોલ, ફેલિયર ડિટેક્શન વગેરે વગેરે. ક્લિયર? ઓકે, પ્લાન્ટ સુપરવાઇઝરી લેવલ શું કરે કે એમાં સુપરવાઇઝરી કોમ્પ્યુટર હોય છે, જે ડાયરેક્ટ કંટ્રોલ લેવલ પાસેથી ડેટા લે છે અને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, જેમ કે પ્લાન્ટ પરફોર્મન્સ મોનિટરિંગ, પ્લાન્ટ કન્ડિશન, ઓપ્ટિમલ કંટ્રોલ અને ફેલિયર ડિટેક્શન. ક્લિયર?
બરાબર. લેવલ 2 પ્લાન્ટ સુપરવાઇઝરી કંટ્રોલર પ્લાન્ટ સુપરવાઇઝરી લેવલ, જેમાં ડાયરેક્ટ કંટ્રોલ લેવલ પાસેથી ડેટા લેવાનો હોય છે અને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે, જેવી કે પ્લાન્ટ પરફોર્મન્સ મોનિટરિંગ, પ્લાન્ટની કન્ડિશન કેવી છે, ઓપ્ટિમલ કંટ્રોલ અને ફેરિયલ ડિટેક્શન. ઓકે, તો આ થઈ ગયું આપણું લેવલ 2. હવે લેવલ 3 માં જોઈએ તો પ્રોડક્શન કંટ્રોલ. તો આમાં જે છે પ્રોડક્શન કંટ્રોલ લેવલ ડાયરેક્ટ પ્રોસેસને કંટ્રોલ કરતું નથી, પરંતુ પ્રોડક્શન સુપરવાઇઝર અને ટાર્ગેટ સાથે એ સંબંધ ધરાવે છે. બરાબર. પ્રોડક્શન કંટ્રોલ છે એ ડાયરેક્ટ જે પ્રોસેસ થતી હોય એમાં કંટ્રોલ નથી થતું, પણ પ્રોડક્શનનું જે સુપરવિઝન અને ટાર્ગેટ સાથે એ સીધો સંબંધ ધરાવે છે. બરાબર. એટલે કે પ્રોડક્શન વ્યવસ્થિત એનું આઉટપુટ થાય છે કે કેમ, બરાબર, એની આખી પ્રોસેસમાં એને કઈ એફેક્ટ નહીં કરે, પણ આપણું જે છે પ્રોડક્શન, જે પ્રોડક્ટ એકદમ વ્યવસ્થિત છે કે કેમ એનું એ આમાં એના સાથે સીધો સંબંધ ધરાવે છે. હવે એ કયા કયા કાર્ય કરે એ આપણે જોશું. હવે એ શું કરે આપણે જોઈએ. બરાબર, કે પ્રોડક્શનની ડિસ્પેસિંગ, પછી ઇન્વેન્ટરી કંટ્રોલ, પ્રોડક્શન સુપરવાઇઝરી, પ્રોડક્શન રીશેડ્યુલિંગ, પ્રોડક્શન રિપોર્ટિંગ. આટલા પ્રકારનું આપણે જે છે એમાં કાર્ય એમાં જોવા મળે છે કે પ્રોડક્શનનું ડિસ્પેચિંગ વ્યવસ્થિત થયેલું છે, ઇન્વેન્ટરી કંટ્રોલ, પ્રોડક્શનનું સુપરવાઇઝરી, પ્રોડક્શન રીશેડ્યુલિંગ, પ્રોડક્શન રિપોર્ટિંગ. ઓકે, હવે લેવલ 4 જોઈએ તો પ્રોડક્શન શેડ્યુલિંગ, પ્લાન્ટ મેનેજમેન્ટ. લેવલ 4 છે એ શું છે? પ્રોડક્શન શેડ્યુલિંગ અને પ્લાન્ટ મેનેજમેન્ટ. હવે પ્લાન્ટ મેનેજમેન્ટમાં પણ નીચે મુજબના આપણે કાર્ય જોઈએ. તો એમાં પણ પ્રોડક્શન પ્લાનિંગ આપણે જોઈએ, માર્કેટ અને કસ્ટમરનું આપણે એનાલિસિસ, કે માર્કેટમાં શું જોઈએ છે અને કસ્ટમરનું આપણે એનાલિસિસ આમાં કરવામાં આવે છે. પછી ઓર્ડર અને સેલ્સ સ્ટેટિસ્ટિક, કેટલા ઓર્ડર આવ્યા છે અને આખું આપણે સેલ્સનું સ્ટેટિસ્ટિક આપણે એમાં કાર્ય કરવામાં આવે છે. પછી કેપેસિટી અને ઓર્ડર બેલેન્સ અને ઓર્ડર ડિસ્પેચિંગ. તો આટલા મુજબના કાર્ય છે એ લેવલ 4 માં આવશે. બરાબર. જ્યારે કોઈ પણ પ્રોડક્ટ તૈયાર થઈ જાય પછી એના માટે પ્રોડક્શનની પ્લાનિંગ, પછી એનું માર્કેટ અને કસ્ટમર એનાલિસિસ, કે માર્કેટમાં કેટલી ક્યાં જરૂર છે, પછી કસ્ટમરને કેવા ફ્લેવર અથવા તો કેવી એની નીડ છે એનું એનાલિસિસ થાય. પછી ઓર્ડર અને સેલ્સના સ્ટેટિસ્ટિક જોવાના હોય, પછી કેપેસિટી અને ઓર્ડરનું બેલેન્સ અને ઓર્ડર ડિસ્પેચિંગ, કે ત્યાં પહોંચી ગયું ઓર્ડર આપ્યા પછી. તો આટલા પ્રકારનું જે છે એ લેવલ 4 માં આપણે જોવાનું હોય છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું ડીસીએસ નું હિરાર્ચિકલ આર્કિટેક્ચર. મોસ્ટ આઈએમપી છે જીટીયુ ની પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ થી. બરાબર. એટલે તમારે એ આકૃતિ ડ્રો કરી નાખવાની, આપણે આમાં દર્શાવ્યું છે એમ. ક્લિયર? ઓકે, આકૃતિ જોઈ લ્યો, આકૃતિ દર્શાવેલી છે. ક્લિયર? આકૃતિ ડ્રો કરવાની અને લેવલ 0, 1, 2, 4 એ બધા ડિટેલમાં સમજાવવાનું. ક્લિયર? આકૃતિ ડ્રો કરવાની લેવલ 0, 1, પછી એના વિશે આપણે ડિટેલમાં જે સ્ટડી કર્યા એ સમજાવવાનું. બરાબર. લેવલ 0 છે તો એ ફિલ્ડ લેવલ છે. બરાબર. તો એ શું કરતું હતું? ફિલ્ડ ડિવાઇસ નું એમાં સમાવેશ થાય છે. તો ફિલ્ડ ડિવાઇસ કેવી કેવી હોય? આપણે ફ્લો અને ટેમ્પરેચર સેન્સર વગેરે વગેરે એમાં લઈ શકીએ. બરાબર, રિક્વાયરમેન્ટ મુજબ. અને ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ, કંટ્રોલ વાલ્વ, એમાં એનો સમાવેશ આપણે કરી શકીએ. પછી લેવલ 1 માં ડાયરેક્ટ કંટ્રોલ, જેમાં જે છે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલરનો સમાવેશ થાય. એ પ્રોસેસને શું કરે? ડેટાને ભેગો કરે. એક્વિઝિશન કરવું એટલે ડેટાને ચેક કરવું, પ્લાન્ટનું મોનિટરિંગ કરવું, ઓપન અને ક્લોઝ લૂપ કંટ્રોલ, રિપોર્ટિંગ વગેરે વગેરે જે છે લેવલ 1 માં આપણે જોયું હતું. લેવલ 2 માં પણ આપણે શું જોયું હતું? પ્લાન્ટ સુપરવાઇઝરી લેવલ જોયું હતું. એમાં સુપરવાઇઝરી કમ્પ્યુટર હોય છે જે આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, જેવી કે પ્લાન્ટની પરફોર્મન્સ, પછી પ્લાન્ટની કન્ડિશન, ઓપ્ટિમલ કંટ્રોલ, ફેરિયલ ડિટેક્શન. પછી પ્રોડક્શન આપણે કંટ્રોલ જોયું તો એ સીધું ડાયરેક્ટ પ્રોસેસ સાથે કંટ્રોલ કરતું નથી, પરંતુ
આપણે જે છે પ્રોડક્શનનું ડિસ્પેચિંગ કેવી રીતના થશે, ઇન્વેન્ટરી કંટ્રોલ, પ્રોડક્શન સુપરવાઇઝરી, પ્રોડક્શન રીશેડ્યુલિંગ, પ્રોડક્શન રિપોર્ટિંગ, આટલા પ્રકારનું એમાં આપણે કાર્ય જોવા મળે છે. પછી લેવલ 4 જોયું તો એમાં પ્રોડક્શન શેડ્યુલિંગ, પ્લાન્ટ મેનેજમેન્ટ, એમાં પણ નીચે મુજબના આપણે કાર્ય જોયા: પ્રોડક્શન પ્લાનિંગ, માર્કેટ અને કસ્ટમર એનાલિસિસ, ઓર્ડર અને સેલ્સ સ્ટેટિસ્ટિક, કેપેસિટી અને ઓર્ડર બેલેન્સ, ઓર્ડર ડિસ્પેચ. ઓકે, તો આ આપણે થઈ ગયું ડીસીએસ નું હિરાર્ચિકલ આર્કિટેક્ચર. બરાબર. જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં જે છે આપણે 7 માર્કમાં પૂછાઈ શકે. બરાબર, જોઈ લો એક વખત વ્યવસ્થિત આપણું જે છે ડીસીએસ નું હિરાર્ચિકલ આર્કિટેક્ચર. ઓકે, બરાબર, એકદમ સિમ્પલ છે. ક્લિયર. આપણે અત્યારે સ્ટડી કર્યું હિરાર્ચિકલ આર્કિટેક્ચર ઓફ ડીસીએસ. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ જોશું. ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન ડીસીએસ વિથ સ્કેચ. તો ડેટાબેઝ નું જે ઓર્ગેનાઇઝેશન હોય એ આપણે આકૃતિ સાથે જોઈએ. તો આ છે આપણું ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન. એમાં પણ આપણે જોયું તો એમાં સૌથી પહેલા પ્લાન્ટ આવશે, પછી એમાં પ્રોસેસ થશે પ્લાન્ટ. બરાબર, એમાં પણ ફિલ્ડ સુપરવાઇઝર, પ્લાન્ટ ઓપરેટર, પછી પ્લાન્ટ એન્જિનિયર આવશે અને લાસ્ટમાં પ્લાન્ટ મેનેજમેન્ટ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ આખું પ્રોસેસ થતી હોય, જેમાં લેવલ 0 થી લેવલ 4 સુધી હોય છે. બરાબર, લેવલ 0 એટલે આપણે જોયું ફિલ્ડ પ્લાન્ટ, પછી લેવલ 1 માં એનું સુપરવિઝન થતું હોય ફિલ્ડ સુપર. ઓકે, જોઈ લો એક વખત. રેડી. ઓકે, લેવલ 1, 2, 3, 4 એમાં પ્લાન્ટ, પછી લેવલ 1 જે છે ફિલ્ડ ઓપરેટર, પછી લેવલ 2 એમાં પ્લાન્ટ ઓપરેટર થતું હોય, પછી લેવલ 3 માં પ્લાન્ટ એન્જિનિયર હોય છે, અને લાસ્ટમાં પ્લાન્ટ નું આખું મેનેજમેન્ટ થતું હોય છે. ક્લિયર. તો આ થઈ ગયું આપણું ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન ડીસીએસ. ક્લિયર. જોઈ લ્યો એક વખત. બહુ એકદમ સિમ્પલ બધી આકૃતિ છે એટલે આરામથી આવડી જાય. ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન ડીસીએસ. ક્લિયર. ઓકે, સૌથી પહેલા લોઅર લેવલમાં આપણે પ્લાન્ટ, લેવલ 0, પછી લેવલ 1 માં ફિલ્ડ ઓપરેટર, એમાં પ્રોસેસ, પછી લેવલ 2 એમાં પ્લાન્ટ ઓપરેટર થતું હોય, પછી લેવલ 3 માં એના ઉપર પ્લાન્ટ એક એન્જિનિયર હોય, પછી લેવલ 4 માં જે છે પ્લાન્ટનું મેનેજમેન્ટ થતું હોય છે. ક્લિયર. ચાલો, બરાબર, આકૃતિ બધાને ક્લિયર. હવે એના વિશે ડિટેલમાં જોઈએ. બરાબર, ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન ડીસીએસ. જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં આવી રીતના પૂછાય: એક્સપ્લેન ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન ડીસીએસ વિથ સ્કેચ. એટલે કે આકૃતિ સાથે ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમમાં સમજાવવાનું રહેશે. તો જોઈએ તો ડીસીએસ ના હિરાર્ચિકલ સ્ટ્રક્ચરમાં આપણે અલગ અલગ લેવલના ઓટોમેશન ફંક્શન જોયા. બરાબર, સિસ્ટમમાં દરેક ફંક્શન માટે કોઈ ડેટા એન્ટર કરવો પડે છે. બરાબર, આખી જે સિસ્ટમ છે એના ફંક્શન માટે આપણે કોઈ ડેટા એમાં એન્ટર કરવો પડે, ત્યારબાદ તેના આધારે ડેટા જનરેટ કરવામાં આવે છે. બરાબર, આપણે જે કોઈ એન્ટર કરીએ ડેટા, એના આધારે એમાં ડેટા જનરેટ કરવામાં આવે છે. આથી સિસ્ટમમાં ઓટોમેશન ફંક્શન કરવા માટે કોઈ ઇનિશિયલ ડેટા હોવો જોઈએ. બરાબર, આપણે સિસ્ટમમાં ઓટોમેશન ફંક્શન કરવા માટે આપણી પાસે કોઈ ઇનિશિયલ ડેટા હોવો જોઈએ એન્ટર કરવા માટે. બરાબર, એ ડેટાને આપણે જે છે એ જ લેવલમાં સ્ટોર કરવામાં આવે છે. બરાબર, એ ડેટા હોય એ આપણે એન્ટર કરી તો એમાં જ એ સ્ટોર કરવામાં આવે છે. હવે દરેક હિરાર્ચિકલ લેવલ એકબીજા પાસેથી ડેટાની આપલે કરે છે. બરાબર, દરેક હિરાર્ચિકલ લેવલ છે એકબીજા પાસેથી ડેટાની આપલે કરે છે. ક્લિયર. બરાબર, શું થાય કે જે લેવલ છે હિરાર્ચિકલ લેવલ એ એકબીજા પાસેથી ડેટાની આપલે કરતા હોય છે. બરાબર, હવે ડેટા ફ્લોની ઇન્ટેન્સિટીમાં જોઈએ તો નીચે થી ઉપરના લેવલ એ જતા ઘટાડો થાય છે. બરાબર, અને ઉપરથી નીચેના લેવલ ઉપર આવતા વધારો થાય છે. હવે ડેટા ફ્લો હોય એની ઇન્ટેન્સિટી જોઈએ તો નીચેથી ઉપરના લેવલ ઉપર જતા હોય તો એમાં ઘટાડો થવા મળે ઇન્ટેન્સિટી, જ્યારે ઉપરથી નીચે આવે તો એકદમ એમાં વધારો થતો હોય છે. ઓકે, ક્લિયર.
બરાબર, આટલું સમજાઈ ગયું લેવલ મુજબ. હવે લોઅર લેવલ જોઈએ તો એમાં શું થાય કે લોઅર હિરાચિકલ લેવલની કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી વધારે હોય છે અને રિસ્પોન્સ ટાઈમ જે છે ઓછો હોય છે. ક્લિયર? લોઅર હિરાચિકલ લેવલની આપણે જે કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી વધારે હોય અને રિસ્પોન્સ ટાઈમ એમાં ઓછો હોય છે. ક્લિયર? બરાબર છે, કારણ કે નીચેથી ઉપર જાય એટલા માટે એનો રિસ્પોન્સ ટાઈમ થોડો ઘટી જાય. ક્લિયર? હવે એનું કારણ એ છે કે લોઅર લેવલ ઓપરેશનલ જે છે ટાસ્ક ઇમ્પ્લિમેન્ટ કરે છે, જ્યારે હાયર લેવલ શેડ્યુલિંગ અને પ્લાનિંગ ને ઇમ્પ્લિમેન્ટ કરે છે. બરાબર, એનું કારણ શું થાય કે લોઅર લેવલ છે ઓપરેશન ટાસ્ક એને ઇમ્પ્લિમેન્ટ કરે છે, જ્યારે હાયર લેવલ શું કરે શેડ્યુલિંગ અને પ્લાન્ટને ઇમ્પ્લિમેન્ટ કરતું હોય છે એટલા માટે. બરાબર, ફર્સ્ટ જોઈએ તો પ્રોસેસ ડેટાબેઝ. તો પ્રોસેસ ડેટાબેઝ એ પ્રોસેસ કંટ્રોલ લેવલ ઉપર સેચ્યુરેટેડ હોય છે, જે ડેટા એક્વિઝિશન, અલાર્મ, પ્લાન્ટ મોનિટરિંગ, ઓપન લૂપ, ક્લોઝ લૂપ કંટ્રોલ જેવા ફંક્શનમાં જરૂરી ડેટાનો સમાવેશ એમાં થાય છે. ક્લિયર? બરાબર, શું થાય આમાં જે પ્રોસેસ ડેટાબેઝ છે એ પ્રોસેસ કંટ્રોલ લેવલ ઉપર સેચ્યુરેટેડ હોય છે, જે ડેટા એક્વિઝિશન, પછી અલાર્મ, પ્લાન્ટનું મોનિટરિંગ, ઓપન લૂપ ક્લોઝ લૂપ કંટ્રોલ જેવા ફંક્શન ના જરૂરી ડેટાનો એમાં સમાવેશ થાય છે. ઓકે, ક્લિયર? હવે આમાં જોઈએ નેક્સ્ટ, તો એમાં પ્રોસેસ વેરિયેબલની જે મેજર વેલ્યુ છે એ સેટ પોઈન્ટ વેલ્યુ, કેલ્ક્યુલેટેડ આઉટપુટ વેલ્યુ વગેરે એમાં ડેટાનો સમાવેશ થાય છે. બરાબર, આમાં પ્રોસેસ વેરિયેબલ હોય એની મેજર વેલ્યુ, પછી સેટ પોઈન્ટ વેલ્યુ, કેલ્ક્યુલેટેડ આઉટપુટ વેલ્યુ વગેરે ડેટાનો આમાં સમાવેશ કરવામાં આવે છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ તો પ્લાન્ટ ડેટાબેઝ. તો પ્લાન્ટ ડેટાબેઝ એ સુપરવાઇઝરી કંટ્રોલ લેવલ ઉપર સેચ્યુરેટેડ હોય છે. પ્લાન્ટ ડેટાબેઝ એ શું હોય? સુપરવાઇઝરી કંટ્રોલ લેવલ પર સેચ્યુરેટેડ હોય છે. હવે આમાં જે પ્લાન્ટ સ્ટેટસને સંબંધિત ડેટા હોય છે તેના આધારે પ્લાન્ટનું મોનિટરિંગ અને ઓપરેશન કરવામાં આવે છે. બરાબર, એમાં શું થાય, પ્લાન્ટનું સ્ટેટસ હોય એને સંબંધિત ડેટા હોય એના આધારે પ્લાન્ટનું મોનિટરિંગ અને ઓપરેશન કરવામાં આવે છે. હવે પ્રોડક્શન ડેટાબેઝ જોઈએ થર્ડ, તો એમાં જોઈએ તો પ્રોડક્શન ડેટાબેઝ એ પ્રોડક્શન સુપરવાઇઝરી કંટ્રોલ લેવલ પર સેચ્યુરેટેડ હોય છે, જે ફિગરમાં આપણે દર્શાવેલ મુજબ ડેટાને સ્ટોર કરે છે. બરાબર, તો આ થઈ ગયું આપણું ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન ડીસીએસ. બરાબર છે? ઓકે, ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન ડીસીએસ. બરાબર, તો આટલું આ ટોપિકમાં તમારે જીટીયુ ની પરીક્ષામાં લખવાનું રહેશે. બરાબર, પ્લાન્ટ, પછી લેવલ 1 જેમાં ફિલ્ડ ઓપરેટર હોય, લેવલ 2 પ્લાન્ટ ઓપરેટર, લેવલ 3 પ્લાન્ટ એન્જિનિયર અને લેવલ 4 પ્લાન્ટ મેનેજમેન્ટ. બરાબર, તો આટલા પ્રકારનું જે છે આપણે ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન માં લખવાનું રહેશે. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે બે ટોપિક સ્ટડી કર્યા. હિરાચિકલ આર્કિટેક્ચર ઓફ ડીસીએસ, જેની આકૃતિ આપણે આ પ્રકારની છે. એના લેવલ જોયા, લેવલ 0 ફિલ્ડ લેવલ, લેવલ 1 ડાયરેક્ટ કંટ્રોલ, લેવલ 2 પ્લાન્ટ સુપરવાઇઝરી લેવલ, લેવલ 3 પ્રોડક્શન કંટ્રોલ. બરાબર, લેવલ 4 પ્લાન્ટ મેનેજમેન્ટ, પછી ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન જોયું. એમાં પણ આપણે પ્લાન્ટ લેવલ 0, પછી લેવલ 1 માં ફિલ્ડ ઓપરેટર હોય, એમાં પછી લેવલ 2 એમાં પ્લાન્ટ ઓપરેટર હોય, પછી લેવલ 3 માં એમાં પ્લાન્ટ એન્જિનિયર હોય, અને લાસ્ટમાં આપણે પ્લાન્ટનું મેનેજમેન્ટ થતું હોય છે. બરાબર, તો આટલા બે ટોપિક આજના લેક્ચરમાં રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિક સ્ટડી કરશું.